એનો રથ કોઈ ખાડામાં ઉતરે નહીં. શું કહું? બરોબર તો બોલું છું ને ભાઈ? હા, એમ ભાન વાત ન કરતો દોટ છોડીને બોલું છું ભાઈ. એટલે જો જે દાડા આપણને કોઈ જગતમાં સતનો દીવો લઈને હાલતા હોય અને પાસે બેહીને કોક એમ કે બાપુ આમ કરી નખાય, આ માણસ આમ કરતો હતો, અને એના શબ્દો સાંભળીને કદાચ આપણા વિચારમાં ફેર થાય તો એવું સમજી લેવું કે હામલો દુબળો હે, હું આને પછાડી દઉં. આવું કોઈ ના વિચારો કે સત હવે મારું ગજા બારનું કદાચ સત વધી ગયું હે અને ધર્મ પરીક્ષા લેવા પોતે ના આવે. એટલે આમને ભાડે મોકલ્યા હે, આમનું આયા હા રખાય. બાકી જેને ગરીબીમાં કદાચ હાથ ઝાલ્યો હોય ભાઈ, શું કહું, જગત જાણતું ના હોય, તમારી હારે ફર્યા હોય ભાઈ, આંગળી ઝાલીને દુનિયા બતાવી હોય, એનો કોઈ ગણ ભૂલવો નહીં ભાઈ. શું કહું, આવું મારો નાથ બોલે છે. અને કાલ જે કદાચ મારી ગરીબીમાં ટાઈમમાં કદાચ હાથ ઝાલ્યો હતો, આજે જગતના બજારમાં છે નહીં, આજે એની તિથિ હતી ભાઈ. અને મારો ભગવાન કે તો એ મારી માટે 3 વરામાં લખીને આલ્યું હતું, બિપિનભાઈ જે આ માણા ગાંડપણ કાઢતો હતો એવું જ ગાંડપણ મને હતું ભાઈ. શું જગત પૂછતું મારી પાસે જવાબ નતા, અને ખોટું બોલવાનો મને એવા નતો ભાઈ. એટલે સમય વેળા પણ બાકી નથી, અને કદાચ મારો ગુરુ બનીને ઉતરી ગયો તો મારો ભગવાન કહો તોય ઓછું પડે ભાઈ. તારે એને મને 3 વરામાં ચિઠ્ઠી લખીને આલી હતી ભાઈ કે કાલ મારો પોઈન્ટ રેક ના રે ભાઈ. આ ચિઠ્ઠીમાં લખું છું, જો આટલા દેવો કદાચ તારા ખંભે ફરતા ફરતા ના પહેરું તો એટલે હું ભણતરનો ભૂલો પડી જાઉં ભાઈ. શું કહું, એટલે આજ એ મારો ભગવાન હે ભાઈ, અને આ જેની તિથિ હે બિપિનભાઈ. કાલ કદાચ ગમે એવો મોટો થઈ જઈશ ને ભાઈ, હું મારા ગુરુજી મોટો કોઈ દાડો નહીં બનું ભાઈ. અને એને એવું નહીં કીધું કે જગતમાં જાત મારું ગુણ ગાજે, પણ મારી ગરીબીમાં એને કાંડું ચાલ્યું હતું ભાઈ. મને ધર્મનો રસ્તો બતાવ્યો. મૂંઝવણ તો આવે ભાઈ, પણ મૂંઝવણ પતે તારત કદાચ ધર્મનું ગાયણું ઉઘડતું હોય છે ભાઈ. કારણ કે એમના ભુવા ભગત થવાતું નહીં ભાઈ. જગત પારખા માગે બિપિનભાઈ, જગતના પારખા પૂરા થઈ જાય, ઘરમાં કદાચ વિઘનો ઉપર વિઘન આવે, દુનિયા મેણા મારવા મજબૂત બની જાય. શું કે ભાઈ એના ઘરનું ભલું નહીં થતું, એ તમારું હું કરે. તેથી કદાચ ધર્મ કદાચ ગમે એવી પછાડી ભીની કરીને હોતો હોય ને ભાઈ, અને તમારું રાજદારોનું કદાચ આંગળીના વેઢાનું ફરવું, અને એના દીવા સામેનું હોર ને એનો વિશ્વાસ હોય. શું કહું, ગમે એવી કદાચ વેળામાં વીટળી ગયેલા હોય ભાઈ, મારો મહાદેવ મારો વિશ્વાસ એવું બોલે છે ભાઈ. જો કાળી મેઘલી રાતે તમારો હંગાત કરવા ના આવે તો એટલે એ ધર્મમાં ભૂલ પડી જાય ભાઈ. હવનું હારું મજા બોલું છું ભાઈ. શું કહું, જાગરિયા તો કહેવાય નહીં, કદાચ માલધારી ના દીકરા હશે ભાઈ. હું કહું એટલે જાગરિયા ના કહેવાય, પણ જે દેવનું આવડે છે અને લાડ ગુણગાન ગવડાવે છે, એમાં એ સાંભળીને મારો ધર્મ રાજી. શું કહું ભાઈ, મિલનભાઈ હારું આવું મારો રામ બોલે છે.